हे प्रभु तो गुण तो इधर बीस करे से हरि हरि आटी लोग और है भररो मापी तोरो खूब जजमेंट અહીં સુધી આવવાનું કારણ हे प्रभु सताई તમને ખબર છે મારું દુઃખ તમે જાણો છો પણ સતાઈ મારે કેવું છે કે મારે ત્રણ દીકરી છે પણ મારે દીકરો નથી મારા બાપ हरे भक्त राज बोलो बोलो तुम्हारा साथ साथ बहु सुधी पुत्र वियोग હતો છતાંય તમે દ્વારિકાધીશના ચરણે આવ્યા છો તો દ્વારિકાધીશના ચરણે આવેલો કોઈ નિરાશ થઈને જાતો નથી માટે હું તમને એક પુષ્પ આપું છું બોલો હાજ અમર હે ડાળીનું એક પુષ્પ આપો લો ભક્તરાજ આ એક અમર ડાળીનું પુષ્પ આપ્યું છે 9 માસ સુધી એની સેવા કરજો 9 માસ અને 9 દિવસ પૂર્ણ થશે ત્યારે તમારે ત્યાં એક પુત્રનું પારણું બંધાશે જાઓ ભક્તરાજ સુખેથી જાઓ हे प्रभु मरे दी एक इच्छा है સુઈચ્છા છે प्रभु एक पुस्तक आपकी सेवा चाहती थी पर बार बार घर घूमी तो भेरो हमारी जीव जंतु पर मानस मिलते નથી પણ બેરબરી ભેસ કરે એવું મને એક બીજું વરદાન આપ્યું હરે ભક્તરાજ ભૈરવને વંશ કરે એવું તો હું જ છું ભક્તરાજ તો પોતે તને પધાર્યો મારા હરે ભક્તરાજ તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું હું તમને વચન આપું છું કે એક બાજુ પારણામાં વિરામદેવનો જન્મ થશે બીજી બાજુ મારા માટે પારણું તૈયાર રાખજો 9 માસ અને 9 દિવસ પૂર્ણ થશે હું તમારે ત્યાં અવતાર ધારણ કરીશ કુમકુમના પગલા પડશે ઉકળતી દેગો ઉતારશે ઉદાનગરા સીધા થશે તો જાણજો કે દ્વારિકાના નાથ પોતે પધાર્યા ભલે મારા નાથ બોલો રે છોડો પ્રભુ તમે જશો તમારા સિપાહીનો હરી સિપાહીઓ